મિત્રો આપણી પાસે વાત આવે છે ઈ કોમર્સ શું છે એનો પ્રસ્તાવના લીધી, પરંતુ એની ડેફિનેશન તો આપણે હજુ જાણતા જ નથી, કારણ કે ડેફિનેશન જ ઓબ્જેક્ટિવ્સ ક્લિયર કરતી હોય છે. બાઇંગ એન્ડ સેલિંગ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ ઓવર ઇન્ટરનેટ બાય ધ મીડિયમ ઓફ ટેકનોલોજી દેટ ઇઝ કોલ્ડ ઈ કોમર્સ. મતલબ કે તમે કોઈ વસ્તુની કે પદાર્થની ખરીદી કરો છો અથવા તો સર્વિસની ખરીદી કરો છો, એને આપણે ઈ કોમર્સ કહીએ. તો આની અંદર જેમ પહેલાંના જમાનામાં આપણે વાત કરતા હતા EFT, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, માત્ર એટલું જ હોય છે? દર્શક મિત્રો, હું સ્પષ્ટ રીતે કહીશ કે ના, EFT એટલે જ ઈ કોમર્સ એવું નહીં. નો ડાઉટ એનું હિસ્ટ્રીની અંદર EFT નામ હતું, પરંતુ આજે બે ટર્મિનોલોજી એક સાથે કામ કરે છે જેને આપણે ઈ કોમર્સ કહી શકાય. મારી સાદી ભાષામાં વાત કરું તો એમ કહેવાય કે ઈ કોમર્સ ઇક્વલ ટુ EDI પ્લસ EFT. હવે આપને એક ક્વેશ્ચન થશે કે EDI એટલે શું? તો આપણે આપણી જે સ્લાઇડ જે છે એની અંદર સ્પષ્ટ કરીએ કે EDI શું છે. પહેલાં તો જેમ મેં આપને વાત કરી એ ઈ કોમર્સની વ્યાખ્યા જોઈએ. ડિસ્ટ્રીબ્યુટિંગ, બાઇંગ, સેલિંગ એન્ડ માર્કેટિંગ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ઓવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ દેટ ઇઝ કોલ્ડ ઈ કોમર્સ. મતલબ કે આઈટીના સહારા વડે કોઈપણ વસ્તુની ખરીદી, વેચાણ કે સર્વિસ એટલે કે આપણે સુવિધા જેને કહીએ એને આપણે ઈ કોમર્સ કહેવાય. ઈ બિઝનેસ ફોર ધ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વ સપ્લાય ચેન મેનેજમેન્ટ, ઈ માર્કેટિંગ, ઓનલાઈન માર્કેટિંગ અને EDIનો મતલબ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ. દર્શક મિત્રો, નીચે જે ત્રણ ટર્મ આપેલી છે, ઇન્ટ્રાનેટ અને પ્રોટોકોલ્સ, એ WWW મતલબ કે વર્લ્ડ વાઇડ વેબ છે એના પ્રકારો જ છે. ઇન્ટરનેટ, ગ્લોબલ નેટવર્ક આપણે જાણીએ છીએ, એક એવું નેટવર્ક કે જે એક માત્ર કંપની માટે બનાવેલું હોય એને આપણે ઇન્ટ્રાનેટ કહીએ છીએ. દર્શક મિત્રો, કોઈ દિવસ આપને એવો સવાલ થયો કે કોઈ પણ એક સાઇટ જે છે એનું ઈમેલ આઈડી જે છે એ મારું હોય છે તો તમારું કેમ નથી હોતું? હું તમને એક બહુ સરળ સવાલ કરું છું કે ઝાયડસ કેડિલા એક બહુ મોટી કંપની છે, પછી ઝાયડસ કેડિલા નામની કંપનીની અંદર કોઈ એક વ્યક્તિ જે કામ કરે છે, Mahesh@zydeuscadila.com, તો આ ઈમેલ આઈડી જે છે એ આપણું સામાન્ય નાગરિકનું કેમ નથી? જો આ પ્રશ્નનો જવાબ તમારે જોતો હોય તો હું એટલું જ કહીશ કે ઇટ ઇઝ અ ઇન્ટ્રાનેટ. જ્યારે તમે કોઈ કંપનીના એમ્પ્લોય બનો છો ત્યારે એ કંપનીના વેબસાઇટના પાર્ટ બનો છો, અને તમે જો એ કંપનીના એમ્પ્લોય છો તો એનું ઈમેલ આઈડી આપને મળે છે. એનો મતલબ સ્પષ્ટ રીતે ખ્યાલ પડે છે આપણને કે Mahesh@zydeuscadila.com એક એવી વેબસાઇટ છે જેમાં મહેશ એનો એમ્પ્લોય હોઈ શકે છે. એનો મતલબ એમ કે એક એવી વેબસાઇટ જેને એક ચોક્કસ ગ્રુપ્સના યુઝર યુઝ કરે એને આપણે ઇન્ટરનેટ કહેવાય. એટલે ઇન્ટરનેટ બધા જ વાપરી શકે. આજે ડોંગલ્સ ઇન્ટરનેટ તમારા ઘર સુધી પહોંચી ગયું છે, ઘણું સસ્તું થયું છે. 4-5 વર્ષના સાપેક્ષમાં કે કમ્પેરિઝનમાં આજે ઇન્ટરનેટ ઇકોનોમી દૃષ્ટિએ પણ સસ્તું થયું છે. નાના વિદ્યાર્થીઓ સ્કૂલ્સ અને કોલેજીસ એને યુઝ કરતા થયા છે. મોબાઈલના અંદર પણ આજે ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે. દેટ ઇઝ ઇન્ટરનેટ. પરંતુ કોઈ ચોક્કસ નેટવર્ક, કોઈ ચોક્કસ ગ્રુપના યુઝર્સ કોઈ સાઇટને યુઝ કરે એને આપણે ઇન્ટ્રાનેટ કહીએ. લાઈવ ઉદાહરણ તરીકે જોઈએ, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, કોઈ પણ યુનિવર્સિટીના એમ્પ્લોય, કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીના એમ્પ્લોય જે પોતાના નામના ઈમેલ આઈડીની પાછળ એ પોતાની કંપનીનું નામ લગાડે છે, શું કોઈ સામાન્ય નાગરિક ઝાયડસ કેડિલા નામની સાઇટ જે છે અથવા તો એની જે વેબસાઇટ છે એનું ઈમેલ આઈડી બનાવી શકે? નહીં, કારણ ઇન્ટ્રાનેટ. તો હવે દર્શક મિત્રો આપણે આગળ વધીએ. ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. તો શિવાંગ સર, આપણે ઈ કોમર્સ વિશે વાત કરી, તો દર્શક મિત્રોને આપણે એ જણાવીએ કે આ ઈ કોમર્સનું મહત્ત્વ શું છે, શું કામ ઈ કોમર્સ? પહેલાં એક વાત કરવા માંગીશ કે અત્યાર સુધી જે બેઝિક ટ્રેડિશન ચાલતું આવ્યું છે, જે બેઝિક કોમર્સ છે, એમાં જે નોર્મલ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ અત્યારે હું માનું છું ત્યાં સુધી સિક્યોર હતા. તો આપણે જે ઈ કોમર્સ યુઝ કરીએ છીએ, જે આ માધ્યમ છે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે બિઝનેસ કરવાની વાત કરી રહ્યા છે, તો એ કેટલા સુધીનું સિક્યોર છે? એ વસ્તુ કેટલી સિક્યોર છે કે અથવા એ વસ્તુ ખરેખર સક્સેસફુલ ગઈ છે આ વર્લ્ડમાં કે એ રીતે બિઝનેસ કરવો આપણે યુઝિંગ ઇન્ટરનેટ? એ દર્શક મિત્રોને જણાવીએ. હા, એ વસ્તુ સાચી છે કે આજે ઇન્ટરનેટનો માધ્યમ જે છે એ ઘણા બધા રિસ્ક એટલે કે એમ કહી શકાય કે ઘણા બધા ભયથી ઘેરાયેલું છે. એમાં હેકિંગ, ક્રેકિંગ બધાનો વસ્તુ આવી ગઈ છે. તો આજે આપણી પાસે ઘણા બોલતા પુરાવા છે. આજે હું એમ નહીં કહું કે હા રિસ્ક નથી, પરંતુ આજે મારી પાસે જે ઇકોનોમી ટ્રાન્ઝેક્શનની સ્લાઇડ હું લઈને આવ્યો છું દર્શક મિત્રો માટે, એ કાફી છે. આજે ઘણા લોકોએ ભરોસો મૂક્યો છે અને વર્ષો આનો ભરોસો વધતો જાય છે. દર્શક મિત્રો, આપની સામે જે સ્લાઇડ છે એની ઉપર એક ઝલક નાખીએ.
આપને ખ્યાલ પડશે કે ઈ કોમર્સની ઇકોનોમી શું છે. 400 મિલિયન યુઝર ઓફ ઇન્ટરનેટ વર્લ્ડ વાઇડ. સ્ટાર્ટિંગમાં જે છે 400 મિલિયન યુઝર્સ છે. 1999 યુએસ ઓનલાઈન રિટેલ $20 બિલિયન. જે પણ બિઝનેસ છે એ 20 બિલિયનનું 1999માં હતું. 2000માં જે છે તે યુએસ ઓનલાઈન રિટેલ 30 બિલિયન એટલે કે $10 બિલિયન એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થયું છે. પછી જે 2004નો જે સર્વે છે એ બતાવે છે $6.9 ટ્રિલિયન US એ બિઝનેસનું ટ્રાન્ઝેક્શન થયું છે. અને જે લેટેસ્ટ વર્ઝન છે 10 યર્સ તો $17 બિલિયન નું જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. તો આ જે ડેટા આપણને બતાવે છે કે પહેલાં જે હતું જે કોમર્સ જે ઇલેક્ટ્રોનિક આપણે બિઝનેસ થતો હતો એ સ્ટેપ બાય સ્ટેપ કેટલો ઇન્ક્રીઝ થતો ગયો છે. અને એનું જે પણ ટ્રાન્ઝેક્શન છે જે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે જે તમે પેમેન્ટ કરો છો, જે ઓનલાઈન બેન્કિંગ જે છે અથવા મોબાઈલ બેન્કિંગથી જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એમાં ડે ટુ ડે કેટલું ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે, કેટલો બિઝનેસ વધી રહ્યો છે તે આંકડા આપણને બતાવે છે સ્લાઇડ ઉપર. ઓકે દર્શક મિત્રો, બહુ સરસ વાત કરી છે. અને આપણી સામે જે સ્લાઇડ છે એની અંદર જ વાત કરીએ. આ કરોડની વાત નથી, આ અબજો અને ખરવોની વાત છે. જ્યારે શિવાંગ સરે વાત કરી 20 બિલિયન, તો આપને ખ્યાલ પડતો હશે કે 20 અબજ રૂપિયાની ટ્રાન્ઝેક્શન માત્ર 1999ની સાલમાં. કાન્ટ યુ બિલીવ ધીસ કે 1999 મતલબ કે આજથી 13 વર્ષના મતલબ કે એક દાયકા ઉપરની વાત છે. 20 અબજ રૂપિયા એટલે $20 અબજ વેપાર કરવો, ઇટ્સ અ અમેઝિંગ થિંગ. 2000ની અંદર આ 30 બિલિયને પહોંચ્યું. અને આપણે સ્પષ્ટ રીતે જે આપણી પાસે સ્લાઇડ છે એમાં લખેલું છે ફોરેસ્ટ રિસર્ચ કરીને જે કંપની છે, જ્યાં અત્યારે મારું કર્સર જે છે આપની સામે ફરી રહ્યું છે. આ કંપની જે ઈ કોમર્સના વારંવાર વર્ષો જે સર્વે કરતી હોય છે એ લોકો સ્પષ્ટ રીતે કહે છે કે 6.9 કરોડ અબજ અને ખર્વ. દર્શક મિત્રો, 6.9 ખર્વનું ટ્રાન્ઝેક્શન 2004 સુધીમાં થયું છે. તો આજે જ્યારે શિવાંગ સરે મને પ્રશ્ન પૂછ્યો કે ઇન્ટરનેટ જે છે એ રિસ્કથી ઘેરાયેલું છે, હેકિંગ છે, ક્રેકિંગ છે, તો એના આ બોલતા પુરાવા છે. 10 વર્ષ પહેલાં જો પબ્લિકે અથવા તો યુઝર્સે આટલો ટ્રસ્ટ મૂક્યો હોય તો આજે તો 12-13 વર્ષના વાણા વીતી ગયા છે. અને હવે તો એટલું બધું સિક્યોર થઈ ગયું છે કે આની અંદર આપણે ટ્રસ્ટ મૂકી અને વધારે ને વધારે ફાયદો લઈ શકીએ. હવે બેનિફિટ્સ ઓફ ઈ કોમર્સની ચર્ચા કરીએ તો શિવાંગ સર, આપણે દર્શક મિત્રોને મેઇન વાત કહીએ કે કયા કયા મેઇન બેનિફિટ છે. બરાબર છે. તો કન્ઝ્યુમર, ઓર્ગેનાઇઝેશન એન્ડ સોસાયટી. તો આપણે ઈ કોમર્સની વાત કરીએ તો જનરલી નોર્મલ ટ્રેડિશનલ બિઝનેસ છે એ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ છે કે ભાઈ તમે સવારે જાઓ છો, શોપ ઓપન કરો છો, અથવા તમે જે મોલમાં જાઓ છો, શોપ ઓપન કરો છો, એ લિમિટેડ ટાઈમ છે. જ્યારે આપણે ઈ કોમર્સની વાત કરીએ તો કમ્પેર ટુ ટ્રેડિશનલ કોમર્સ 24/7 આપણને સર્વિસીસ મળે છે. એટલે તમે ઘરે બેઠા કોઈ પણ ટાઈમે તમે જે પણ ઓર્ડર છે એ આપી શકો છો, ઓનલાઈન બિલ પે કરી શકો છો, જે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે પરફોર્મ કરી શકો છો, ઓર્ડર આપી શકો છો. પ્લસ બીજો એક ફાયદો છે ઓર્ગેનાઇઝેશનને શું ફાયદો થાય છે તો જે પણ પબ્લિસિટી રિલેટેડ જે વસ્તુ છે કે કોઈ પણ પરચેસ કરે છે કોઈ કન્ઝ્યુમર છે એ નોર્મલી એની શોપ પર જાય છે. જ્યારે તમારે ઇન્ટરનેટના માધ્યમથી આ વસ્તુ કરવાની હોય છે તો તમારી જે પણ સાઇટ છે એના ઉપર બીજા કેટલા પણ માધ્યમોમાં એડવર્ટાઇઝમેન્ટ મૂકેલી હોય છે. એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરો તો એની ડિટેલ તમને જોવા મળી શકે છે. અને બીજી તમે પ્રાઇસનું કમ્પેરિઝન કરો તો નંબર ઓફ અહીંયા કમ્પેરિઝનવાળી પ્રોડક્ટ તમને જોવા મળે છે કે અલગ અલગ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ છે, એની પ્રાઇસ કઈ કઈ છે, અને પછી તમને જે સારી લાગે એનો તમે ઓર્ડર આપી શકો છો. સોસાયટીને આમાં એ બેનિફિટ થાય છે કે એ ફ્લેક્સિબલ એના કોઈ પણ ટાઈમે એનો ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બીજી એક વસ્તુ કે તમારે ડિલિવરી લેવા માટે ત્યાં ફિઝિકલી લોકેટ થવા જવું નથી પડતું. અત્યારે એના ઓપ્શન છે, ડિલિવરી આવે છે ત્યારે તમે એને પેમેન્ટ કરી શકો છો કેશ ઓન હેન્ડ, અથવા તો તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો, એટીએમનો યુઝ કરો છો, ઓનલાઈન પેમેન્ટ તમે યુઝ કરી શકો, ઓપ્શન યુઝ કરી શકો છો. એવા બહુ બધા ફાયદા છે ઈ કોમર્સથી ટ્રેડિશનલ કોમર્સની સરખામણીમાં. ઓકે શિવાંગ સર, જેમ આપે વાત કરી, પરંતુ હવે આપણે એને ડિટેલ્સમાં જોઈએ. આપણી સામે જે સ્લાઇડ્સ આવે છે એની અંદર સ્પષ્ટ ટાઇટલ સાથે સમજીએ કે બેનિફિટ્સ ઓફ કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સની વાત કરીએ તો એ છે કસ્ટમર્સ. કસ્ટમરને કયા ફાયદા છે? જે શિવાંગ સરે વાત કરી છે એ જનરલ છે, કારણ કે એમણે થોડી વસ્તુ સોસાયટીને આવરી લીધી છે, થોડી વસ્તુ જે છે એ કન્ઝ્યુમર સાઇડને આવરી લીધી છે, અને થોડી વસ્તુ જે છે એ કંપનીની સાઇડ ઓર્ગેનાઇઝેશનને પણ આવરી લીધી છે. પરંતુ હવે આપણે તબક્કાવાર જોઈએ, કારણ કે ઈ કોમર્સનું સ્પષ્ટ એનાલિસિસ કરવું હોય તો આપણે સ્પષ્ટ રીતે એ જાણવું જોશે કે કસ્ટમરને શું ફાયદા છે, ઓર્ગેનાઇઝેશનને શું ફાયદા છે અને સોસાયટીને શું ફાયદા છે. કારણ કે આ ત્રણેય દ્રષ્ટિએ જો આપણને ફાયદા મળશે તો જ આપણે એમ કહી શકશું કે આ વસ્તુ આપણા માટે કામની છે.
તો આપણી પાસે જેમ સ્લાઇડ છે એના ટોપિક્સ વન બાય વન લઈએ કે બેનિફિટ્સ ઓફ કન્ઝ્યુમર્સ એટલે કે કસ્ટમર. સૌથી પહેલી વસ્તુ કન્વિનિયન્સ મતલબ 24/7. હું તમને એક જ સવાલ કરીશ કે શું રાતના 11 વાગે તમે કોઈ દિવસ કોઈ કપડાની ખરીદી કરી છે કોઈ દુકાનમાંથી? આપનો જવાબ હશે ના. કેમ? કારણ કે શોપિંગ મોલ 11 વાગ્યા પછી નહીં, પરંતુ આજે ઈ કોમર્સની સાઇટની અંદર રાતના 1 વાગે જાઓ અને કપડાની ખરીદી કરો, તમને કોણ ના પાડવાનું છે? મતલબ કે 24/7. બાઇંગ ઇઝ ઇઝી એન્ડ પ્રાઇવેટ, મતલબ કે તમારે ક્યાંય જવું નથી પડતું. શિવાંગ સરે વાત આપણને બહુ સરસ વાત કરી કે કસ્ટમરને ભટકવું પડે છે સારી વસ્તુ માટે. ભટકવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું, એટલે તમે માત્ર ઇકોનોમીની દ્રષ્ટિએ હેરાન નથી થતા, પરંતુ તમે ફિઝિકલ દ્રષ્ટિએ પણ હેરાન થાવ છો. તમે તમારા માનવીય મૂલ્યની દ્રષ્ટિએ પણ હેરાન થાવ છો. જ્યારે તમે એક દુકાનથી બીજી દુકાન કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે તમને ખબર છે તમને 3 ડિસએડવાન્ટેજ હોય છે. એક, તમારી શારીરિક ક્ષમતા. બીજું, તમારા પેટ્રોલનો અથવા તો એડિશનલ ખર્ચ. જો તમે પેટ્રોલ નથી વાપરતા તો સાયકલ વાપરો છો તો તમારો માનવીય શ્રમ. અને ત્રીજી વસ્તુ જે બહુ જ મહત્ત્વની છે આજના જમાનામાં, આજના સમયમાં, એ છે માનવીય સમય. તમારો સમય તમે ગુમાવો છો. એક નાનકડી વસ્તુ માટે તમે આ જગ્યાએથી તે જગ્યાએ ફરો છો, મતલબ કે આ બહુ ઇઝી પડે છે. તમારે તમારા આંગળીના ટેરવે તમારી ચોઈસ વસ્તુ, અને એ પણ પ્રાઇવેટ હોય છે. તમે જ્યારે કોઈ વસ્તુ લ્યો છો ત્યારે એવું બની શકે કે 10-12 લોકો જોવે તમને અને સોસાયટીમાં એવી વાત ફેલાવે કે ફલાણા ભાઈ કે ફલાણા બેન છે એ તો ત્યાં હતા અને તે વસ્તુ લેતા હતા. પરંતુ ઇન્ટરનેટની અંદર શોપિંગ કરવાથી મોટો ફાયદો એ છે તમે તમારું ડેસ્કટોપ, તમારું લેપટોપ કે તમારો મોબાઈલ, જેના માધ્યમથી તમે ખરીદી કરો છો. દર્શક મિત્રો, આપણી પાસે કન્ઝ્યુમરનો ત્રીજો ટોપિક છે. એની અંદર જોઈએ કે ત્રીજો ફાયદો શું છે. પ્રોવાઇડ્સ ગ્રેટર પ્રોડક્ટ એક્સેસ એન્ડ સિલેક્શન. મેં હમણાં જ વાત કરી એવી રીતે કે તમને વર્લ્ડ વાઇડ ચોઇસ મળે છે. એક સિમ્પલ ઉદાહરણની વાત કરું તો તમારે કોઈ ગોલ્ડ રિંગ લેવી છે આપના માટે અથવા તો આપના કોઈ કુટુંબીજનો માટે, તમે સ્વાભાવિક છે કે સોનીની દુકાને જશો. તમારા મનમાં કોઈ ધારણા છે કે આપણે ઓછા રૂપિયામાં સારા ડિઝાઇન કે સારા પેટર્નની અંગૂઠી લેવી છે, તો એ સોની પાસે જે ડેવલપ કરેલી પેટર્ન્સ હશે એ જ હશે. કોઈ દિવસ એવું બન્યું કે એણે તમને મોર દેન 200, મોર દેન 150 ડિઝાઇન આપી, એ પણ વર્લ્ડ વાઇડ? ના મિત્રો, એવું બની શકે કે એની પાસે તમારા મનગમતી ડિઝાઇન ના પણ હોય. અને એવું બની શકે ઘણી વખત કે તમારી ઈચ્છા ને તમારી શોપિંગની લાલચા એવી હોય કે તમે કદાચ 100-150 રિંગ જોયા પછી સિલેક્શન કરવા માગતા હો, પરંતુ એ બતાવે તમને 40 કે 50. તો તમારા માટે ઈ કોમર્સ જે છે એક બહુ મહત્ત્વનો ઓપ્શન છે. તમે જ્યારે એની અંદર જશો ત્યારે બેસ્ટ બાઇંગની રેન્જ અને સિલેક્શન ઘણું બધું મળશે. તો આપણી સ્લાઇડની અંદર આગળ વધીએ મિત્રો, અને એમાં 5મા નંબરનો ટોપિક જોઈએ, 4થા નંબરનો, પ્રોવાઇડ એક્સેસ કમ્પેરેટિવ ઇન્ફોર્મેશન. આજે આની વાત ખાસ કરીને વાત કરીશ. યંગ જનરેશન મોબાઈલની ખરીદી કરવા માટે કે ટેબ્લેટની ખરીદી કરવા માટે કે લેપટોપની ખરીદી કરવા માટે આકર્ષાતા હોય છે. કમ્પેરિઝન, એડ ટુ કમ્પેર પ્રોડક્ટ કરીને એક વસ્તુ આવે છે. તમે લિનોવોનું લેપટોપ લ્યો છો, IBMનું લ્યો છો, સોનીનું લ્યો છો કે ડેલનું લ્યો છો, પરંતુ એકબીજા સાથે કમ્પેરિઝન કરતાં તમને સ્પષ્ટ ખબર પડશે કે કયું ફીચર્સ કયા લેપટોપમાં છે અને કયા લેપટોપમાં નથી. જો આ ફીચર્સ તમને કમ્પેરેટિવમાં મળશે તો તમને જલ્દીથી ડિસિઝન આવશે. તમે જ્યારે ટ્રેડિશનલ કોમર્સમાં જશો ત્યારે તમને આવા કમ્પેરિઝન મે બી કોઈ સેલ્સમેન કહે કે ના કહે. આજે હું કોઈ મોટા શોરૂમમાં કે મોલમાં જાઉં છું લેપટોપ ખરીદવા માટે, મારી પાસે બસ એટલું નોલેજ છે કે મારે i3 પ્રોસેસરવાળું લેપટોપ ખરીદવું છે. i3 પ્રોસેસરનું લેપટોપ વેચનાર કંપની તો 5 છે અને મારું બજેટ આ છે, પરંતુ મારે કમ્પેરિઝન કરવું હોય તો એ સેલ્સમેનમાં કદાચ એટલી માનવીય ક્ષમતા ના પણ હોય કે તમને કહે કે આમાં ગ્રાફિક્સ કાર્ડ છે, આમાં ગ્રાફિક્સ કાર્ડ નથી, આમાં USB સ્લોટ છે, આમાં નથી, આમાં વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્શન છે, આમાં નથી. તો ડેટાબેઝના આધારે જે માહિતી અપલોડ કરેલી છે એ સીધી માહિતી આવે અને એમાં તમને જે જગ્યાએ મળે છે ત્યાં ટિક માર્ક્સ અને જ્યાં ન મળે ત્યાં ક્રોસ મળી જાય, તો તમારું ડિસિઝન કેટલું સરળ બને. તમારી પાસે પૈસા છે, ખરીદવાનો સમય છે, પરંતુ ઘણી વખત આપણે કન્ફ્યુઝ થતા હોય છે અને કન્ફ્યુઝનમાં આપણી પાસે રોંગ પ્રોડક્ટ આવી જતી હોય છે. તો કન્ઝ્યુમર સાઇડ પણ ઈ કોમર્સનો ઘણો ફાયદો છે કે આજે મોબાઈલ્સ જેવી વસ્તુની પણ કમ્પેરિઝન મળે છે. લાસ્ટ વસ્તુ જોઈએ આપણે, બાઇંગ ઇઝ ઇન્ટરેક્ટિવ એન્ડ ઇમિડિયેટ. તમે તરત જ એને વસ્તુને ખરીદી કરી શકો છો. સ્ટોકમાં જે વસ્તુ હશે એમાં લખેલું હશે કે અવેલેબલ, અને નહીં હોય એને લખેલું હશે આઉટ ઓફ સ્ટોક. મતલબ કે એક બહુ મોટા દૂષણની વાત કરું દર્શક મિત્રો તો એ છે કે તમારી પાસે કોઈ ઓનના પૈસા નહીં માગે. આજે ઘણી બધી પ્રોડક્ટ છે જે ખરીદવા માટે આપને વેઇટ કરવો પડે છે. પછી એ કાર હોય, બાઇક હોય
કે ટુ વ્હીલર હોય, સપોઝ તમને કોઈ ટુ વ્હીલર ગમે છે ને તમે ત્યાં ગયા એમ કીધું આ કલર જોઈએ છે, એમ કહેશે સ્ટોકમાં નથી, વેઇટ કરવું પડશે. અધરવાઇઝ આપની પાસે ઇનડાયરેક્ટલી એવી પ્રલોભન મૂકશે કે 20,000 રૂપિયા ઓન થશે. એક તો પૈસા આપવા, કરપ્શનનો પાર્ટ બનવું, આ બધી જ વસ્તુની અંદર તમને એવો ક્વેશ્ચન માર્ક નથી થતો કે આજે ટ્રેડિશનલ કોમર્સની સાપેક્ષમાં ઈ કોમર્સમાં ઘણું છે. તમે એક વખત જજો તો ખરા flipkart.com નામની સાઇટમાં, અને એની અંદર કોઈ પણ બુક જોજો, બુક વર્લ્ડની બેસ્ટ સેલર બુક જો નહીં હોય તો લખેલું હશે આઉટ ઓફ ઓર્ડર. કોઈ દિવસ એમ નહીં કહે કે તમારે 30% રૂપિયા વધારે આપો કે 50 રૂપિયા વધારે આપો, તમને બુક મળી જશે. બહુ જેન્યુન બિઝનેસ, બહુ ટ્રાન્સપેરન્સીવાળો બિઝનેસની વાત કરી રહ્યા છીએ આપણે, જેને આપણે ઈ કોમર્સ કહીએ છીએ. ઘણા રિસ્ક છે, સાહેબે કીધું છે કે રિસ્ક છે, પરંતુ આજે આપણી પાસે બોલતા પુરાવા હતા અને આ વસ્તુ પણ હતી. તો હવે દર્શક મિત્રોને સાહેબ આપણે ફટાફટ એ વસ્તુ લઈએ કે હવે જે આપણે જોવાની વાત છે એ ઓર્ગેનાઇઝેશન સાઇડ આપણે કયા કયા બેનિફિટ્સ એટલે કે ડેવલપર બરાબર છે, મેન્યુફેક્ચરિંગ સાઇડ એ આપણે દર્શક મિત્રોને જણાવ્યા સાહેબ. તો ઓર્ગેનાઇઝેશન સાઇડ જે બેનિફિટ છે એમાં સ્લાઇડ પર જેમ છે આપણો ફર્સ્ટ પોઈન્ટ કે પાવરફુલ ટૂલ ફોર બિલ્ડિંગ કસ્ટમર રિલેશનશિપ. તો કસ્ટમર જોડે જે રિલેશનશિપ મેન્ટેન થાય છે કે એના ફીડબેકનું ફોર્મ આપણે ભરાઈએ છીએ કે તમે અમારી સાઇટ ઉપરથી કંઈ લો છો તો તમને એને કેવું યોગ્ય લાગ્યું, તમને પ્રોડક્ટ માટે કેટલા તમે સંતોષકારક છો, તમને એ વસ્તુ ગમી છે. ઘણી બધી સાઇટ એવા પણ દાવા કરે છે કે જો તમને આટલા તમે યુઝ કરો છો પ્રોડક્ટ અને જો તમને પસંદ ના આવી, જો તમે એને નથી ગમતી તો તમે આટલા દિવસમાં તમને મની બેક ગેરંટી એવા પણ ઓપ્શન્સ આપે છે. તો ઓર્ગેનાઇઝેશનને પણ એ બેનિફિટ થાય છે. બીજી એક વસ્તુ છે મોટી મહત્ત્વની વાત કે કોસ્ટ જનરલી તમે લેવા જાઓ તો કોઈ પણ એક પ્રોડક્ટ છે, જો તમે ટ્રેડિશનલી અલગ અલગ દુકાને અથવા મોલમાં ફરો છો તો એક જ પ્રોડક્ટ છે પણ એના અલગ અલગ ભાવ તમને જોવા મળે છે. પણ તમે ઇન્ટરનેટની સાઇટ ઉપર જાઓ છો તો એ પ્રોડક્ટના તમને જે પણ સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે અથવા બીજી પણ પ્રોડક્ટ જોડે તમે એનું કમ્પેરિઝન કરી શકો છો, અને ખાલી તમને ડિલિવરીના ચાર્જીસ પે કરવા પડે છે એડિશનલ, એ સિવાય તમને એકદમ પરવડે એ રીતની વસ્તુઓ મળે છે. થર્ડ પોઈન્ટ આપણે જોઈએ તો ઇન્ક્રીઝ સ્પીડ એન્ડ એફિશિયન્સી. તમને જે નોર્મલી ટ્રેડિશનલી જે કોમર્સ છે તમે જે પરચેસ કરવા જાઓ છો વસ્તુ, એમાં તમારે શું થાય છે કે તમારો ટાઈમ બગડે છે, તમારે જે પણ વસ્તુ છે એ તમારે લઈને આપવાનું, એ કઈ રીતે તમે એને લઈને આવો છો, ટ્રાન્સપોર્ટેશન, એ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. પણ આ જે ઇન્ટરનેટ પર માધ્યમથી ઈ કોમર્સના માધ્યમથી તમે જે પણ ઓર્ડર આપો છો એમાં તમારે ખાલી ઓર્ડર આપવાનો છે, એ બાકી બધું કામ એ જે છે કંપની એ બધું કરે છે, તમને ડિલિવરી પહોંચાડે છે, તમે પેમેન્ટ આપી દેશો એટલે તમને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ એનું છે. તો એ રીતે તમને સ્પીડ અને એફિશિયન્સી મળે છે. નાઉ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન ઓફર્સ એન્ડ ધ પ્રોગ્રામ એન્ડ ટ્રુલી ગ્લોબલ મીડિયમ. તો આ જે પણ વસ્તુ છે અત્યાર સુધી જેમ આપણે સાહેબે વાત કરી